બંગલા પર લાગેલી સોલર પેનલ જોઈને આપણને એમ થાય કે વાહ, આમને કેટલું સારું. એસી, ટીવી, ફ્રીજ જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ગમે તેટલા વાપરો પણ વીજ બિલ શૂન્ય આવે. આપણને થાય કાશ આપણો પણ બંગલો હોય. પણ હવે ચિંતા ના કરશો, જો તમારું 2 BHKનું મકાન પણ છે તો પણ તમારું વીજ બિલ ઓછું થઈ શકે છે. કેવી રીતના, જાણીએ આજના ડેલી ડોઝમાં. આજની મોંઘવારીમાં વીજળીના વધતા બિલને લઈને લગભગ દરેક પરિવાર પરેશાન છે, કારણ કે એસી, ટીવી, ફ્રીજ જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ વધી ગયો છે, એટલે સ્વાભાવિક રીતના વીજ બિલ વધારે આવવાનું. મોટા બંગલાવાળા માટે તો ધાબે સોલર પેનલ લગાડીને વીજ બિલ ઓછું કરવાનો વિકલ્પ છે જ, પરંતુ આ સુવિધા હવે ફ્લેટમાં રહેતા લોકો માટે પણ આવી ગઈ છે. ફ્લેટની બાલ્કનીની રેલિંગ અથવા ખાસ મેટલ સ્ટેન્ડ પર સોલર પેનલ ફિટ કરી શકાય છે. પેનલને સૂર્યપ્રકાશની દિશામાં સરળતાથી ગોઠવી શકાય છે. આ પેનલો સીધા સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન કરે છે અને ઘરના ઉપયોગ માટે વીજળી ઉપલબ્ધ કરાવે છે. જો તમારે ઘર બદલવાનું થાય તો સોલર પેનલ પણ નીકાળીને બદલી શકો છો. જો તમારી પાસે વ્યક્તિગત છત નથી તો 3 વિકલ્પ દ્વારા તમે સોલર પેનલ લગાવી શકો છો. પહેલું છે કોમ્યુનિટી સોલર, જેમાં તમે સોસાયટીના તમામ રહીશો મળીને એક કોમન જગ્યાએ, કોમન પેસેજમાં સોલર સિસ્ટમ લગાડી શકો છો. આનાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સોસાયટીના કોમન એરિયા જેવા કે લિફ્ટ, વોટર પંપ અને સ્ટ્રીટ લાઇટ માટે થાય છે, જેનાથી મેન્ટેનન્સ ખર્ચ પણ ઘટે છે. બીજું છે વિન્ડો સોલાર. જો તમારા ઘરની બાલ્કનીમાં સારો સૂર્યપ્રકાશ આવતો હોય તો તમે બાલ્કનીમાં નાની સોલર પેનલ લગાડી શકો છો. આ પેનલ ઓછી વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ ઘરમાં નાના ઉપકરણો ચલાવવા માટે પૂરતી હોય છે. ત્રીજું છે વર્ચ્યુઅલ પેનલ. કેટલીક જગ્યાએ સરકાર અને વીજ કંપનીઓ વર્ચ્યુઅલ નેટ મીટરિંગની સુવિધા આપે છે. આમાં ગ્રાહક સોસાયટીની બહાર અન્ય કોઈપણ જગ્યાએ પેનલ લગાવી શકે છે અને તેની વીજળી ક્રેડિટ પોતાના ફ્લેટના બિલમાં મેળવી શકે છે. એપાર્ટમેન્ટમાં સોલર પેનલ સિસ્ટમ લગાડવાથી સોસાયટીના રહીશોને આર્થિક અને પર્યાવરણીય મોટો ફાયદો થાય છે. એપાર્ટમેન્ટમાં લિફ્ટ, પાર્કિંગ લાઇટ્સ, ગાર્ડન અને વોટર પંપ પાછળ ઘણો વીજળીનો ખર્ચ થાય છે. સોલર પેનલ લગાડવાથી કોમન વીજ બિલમાં 60થી 80% સુધીનો ઘટાડો થાય છે. સવાલ એ થાય કે આપણા ઘર માટે કેટલી ક્ષમતાની સોલર પેનલ લગાવી. 2 BHK ફ્લેટમાં ઉપયોગ માટે સામાન્ય રીતે 500 વોટથી 2 કિલોવોટ સુધીની સિસ્ટમ બેસ્ટ મનાય છે. નાના પરિવાર માટે 500 વોટની સિસ્ટમ યોગ્ય છે. આ સોલર પેનલની અંદાજિત કિંમત 45,000થી 1 લાખ રૂપિયા સુધીની હોય છે. માર્કેટમાં સોલર પેનલની ઘણી કંપની ઉપલબ્ધ છે. અલગ અલગ કંપનીઓની કિંમત અલગ અલગ રહે છે. PM સૂર્યઘર યોજના મારફતે સોલર પેનલ લગાડવું વધુ સરળ બન્યું છે, કારણ કે કેન્દ્ર સરકાર આના માટે સબસિડી આપે છે. 1 કિલોવોટની સોલર પેનલ માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે. 2 કિલોવોટની પેનલ માટે 60,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે અને 3 કિલોવોટ સુધીની પેનલ માટે મહત્તમ 78,000 રૂપિયાની સબસિડી સરકાર આપે છે. સરકારની આ સબસિડીના લાભથી સોલર પેનલની કિંમતમાં 20% જેટલો ઘટાડો થઈ જાય છે. માર્ચ 2026 સુધીના આંકડા મુજબ PM સૂર્યઘર યોજના મારફતે 26 લાખ પરિવારોએ આ યોજનાનો લાભ લઈને સબસિડી મેળવી છે. હવે સવાલ એ થાય કે આપણી બાલ્કનીમાં આ સોલર પેનલ લગાડવાથી ફાયદો શું થાય. 500 વોટની સોલર સિસ્ટમ લગાવ્યા બાદ દર મહિને વીજ બિલમાં 400 રૂપિયા સુધીની બચત થાય છે. આ ઉપરાંત જેટલી વધારે કિલોવોટની તમે સોલર પેનલ લગાડો છો, માનો કે 1 કિલોવોટ કે 2 કિલોવોટની સોલર પેનલ તમે લગાડો છો, તો આનાથી વીજ બિલમાં 1800થી 2000 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. સોલર એનર્જીનો ઉપયોગ માત્ર ભારતમાં જ છે એવું નથી, વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યો છે. યુકેમાં અંદાજે 15 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેના કારણે દર વર્ષે પરિવારની 500 યુરોની બચત થાય છે. તો મિત્રો, જો તમે ફ્લેટમાં રહો છો અને વધતા વીજ બિલના કારણે પરેશાન છો, તો આ સોલર પેનલ તમારા માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે. એક વખતના ઇન્વેસ્ટમેન્ટથી તમે વર્ષો સુધી વીજ બિલમાં મોટો ઘટાડો કરી શકો છો અને આ ઉપરાંત પર્યાવરણને પણ મદદ કરી શકો છો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.